દુઆને માનું છું, પણ દુઆ ભેગી દવાઈ કરવી જોઈએ હો. દવા અને દુઆ બે કરાય. સુગામ અજ્ઞાનતામાં જીવવું. પણ કવિ કહે છે ભાંડુ હજારો ને ગામડિયા જેના આંગણે કોઈ ગરીબ માણસને કોઈ પૂછ્યું નથી કે તું હાજો માંદો લાય તને દવાખાને લઈ જવું, તું દવા લે, કે તું આમ કહે, તું તેમ કહે. એવા ગાયક નિર્દોષ માણસો જે મરી ગયા છે ને એની ચિતા હળગેતા યજ્ઞ તમારો રામ ભીલ ને ભેટાવો. એને ઊંચી નીચના ભેદ ન લાગ્યા અને ભીલે એવો કારો કર્યો કે આજ રાત રોકાઓ. આવ્યા છો મારા માણસો બધા ધંધે ગયા છે, એ હવે તો આપના દર્શન થાય. ભલે કે સકલ શોધ ગઈ રામ નો મને એમ લાગે મારી કાગળ ને મેં કયું નથી તો બોલે કઈક આગળ આપણે વિચારી મારો રામ દાસ
સમુદ્રની બાંધી તે સમુદ્રની બાંધી પણ સંસારની નો બાંધી અને વા બાંધનારા તારો એ આવડો યંત્રો તારે રાખવો નહોતો એ આવડો યંત્રો તારે રાખવો નહોતો એ મેરે ઘણાને સીતાએ ભગવાન તમારો પક્ષપાત કે ઓછો નથી હોતો એ આ બધું આટલું આવે અત્યારે અમે કેટલાય રામ ગાંડિયા હું તમને આહી પાર ઉતારું તમે મને ઉપર પાર ઉતારજો અમે પાસે ઉતરા પછી રામ ભીલને પૂછે છે કે ભીલ મારે કઈ બાજુ જવાનું મારે ક્યાં માર્ગે હાલવાનું મને માર્ગ બતાવો મહીસાગર અસમાન રસ્તા જીણ હાથે રીચા જયારે આખી આ દુનિયા રચી છે મહીસાગર અસમાન રસ્તા જીણ હાથે રીચા એ ભીલો ને ભગવાન આજ કેળા એ પૂછે છે કાગડા સાગર સમુદ્ર પૃથ્વી નદી નાળા આખી સૃષ્ટિ જેને રચી છે એને ભીલને પૂછીશું કે મને માર્ગ બતાવો 18 પાદરનો ધણી વજયસિંહ મહારાજ ભાવનગરનો ધણી હવાનો શિકારે નીકળ્યો હતો શિકાર વાયા દોડે છે પણ શિકાર હાથમાં નથી આવતો ખરો મતદાન થઈ ગયો બહુ જંગલમાં શિકાર કઈ કરવા નહીં જંગલમાં તો બે કીડા આવ્યા બે મારક આવ્યા ભાવનગર નો ધણી ઉભો રહી ગયો કે મારો શિકાર ક્યાં માર્ગે ગયો છે આનકોઈના માર્ગે ગયો હોય છે આનકોઈના માર્ગે ગયો હોય છે એવામાં સામે છે એક આદમીને આવતા ભર્યો ભાવનગર મહારાજ સાહેબે પૂછ્યું કે ભાઈ કોણ શું બાપા કારણ શું તમે કોણ છો કે હું ભાવનગર નો મહારાજા 18 પાદરનો ધણી વજયસિંહ મહારાજ છું બાપુ પધારો પધારો તો ગરીબ ના ઝૂંપડ્યા કારણ અત્યારે તો નહીં આવું હું અત્યારે તો નહીં આવું ભાઈ હું હવાનો મારા શિકાર વાળા દોડું છું મારો શિકાર મને જડતો નથી આ જંગલમાં બે કેડા આવ્યા બે મારક આવ્યા અને હું ઉભો રહી ગયો છું તને ખબર છે મારો શિકાર ક્યાં માર્ગે ગયો ઈ અભણ ચારણ કહે છે કે હે ભાવેડાના ધણી હે 18 પાદરના ધણી તારો શિકાર ક્યાં માર્ગે ગયો એ મને ખબર નથી આ બે મારક આવ્યા એ ક્યાં માર્ગે ગયો ખબર નથી પણ મને બીજા બે મારક ની ખબર છે કે તો વાત કરો મને તો સતત એમ લાગ્યા કરતું હોય કે સાચી રામાયણ આપણી આ છે અત્યારની ભાષામાં અત્યારના પ્રસંગો ઓછા નથી જીવનમાં મૂળ તો દરેક વસ્તુ દરિયો નદીઓ જુઓ છેવટે દરિયામાં એમ દરેક શાસ્ત્ર કહે છે મસ્તીથી જીવો હરી મળી જો કપાણે અપાણે એકબીજાને કાયમ આવવા જીવનનું બીજું શું જરૂરી છે બાકી તો રળવી છે કુટુંબ કબીલો આ તો બધું રહેવાનું પણ આ વાતો એટલા માટે કરી છે કે જો પાત્રો કેવા જીવી ગયા છે કે જે કબણ ચારણ કેમ છે 18 પાદરના ધણી તારે સાંભળવું છે ને કે તારો શિકાર ક્યાં માર્ગે ગયો
માર્ગ બતાવો. આમને એમ કે હમણાં ઘટ્યું એમ કહે છે કે આ માર્ગે ગયો શિકાર જાય શિકાર ગયો. જબર કારણ કહે છે કે પાપ કરતા પાછો વળી જા. 18 પાત્રના ધણી તું પાપના માર્ગે છું. આ મારે ગાલ તું પાપ કરતા પાછો વળી જા. ધર્મ હામું તું ધા વાતું દાણું બે વજા પછી તને ફાવે જા ભાઈ. મને ખબર નથી કે આ શિકારના માર્ગની, પણ મને એટલી ખબર છે કે તું આજ પાપના માર્ગે હજી પાછો હોય ભાઈ. અને તું ધર્મનું હામું હોય. પાપ કરતા પાછો વળી જા. ધર્મ હામું તું ધા વાતું દાણું બે વજા પછી તને ફાવે જા. આ બે માર્ગની ખબર છે મને પાપ ને પુણ્ય. માટે એ 18 પાત્રના ધણી તું અત્યારે પાપના માર્ગે હતું આજે પાછો હોય. ધર્મ હામું હોય. આ બે વાતોને જાણું છું પછી તને ફાવે જા ભાઈ. હું તો શું કહેવાય છે કે 18 પાત્રના ધણીએ તેથી હથિયાર હેઠળ નાખીને ભાંગી નાખ્યા હતા અને જિંદગીમાં શિકાર નહોતો કર્યો. આ જરૂર છે. તો હવે હું અને તમે બે આત્માને પૂછી કે હું અને તમે કોઈ શિકાર તો નથી કરતા ને? અરે હરે કોઈ પરાયા જીવની હિંસા કરીને પેટમાં તો નથી